ફરાળી રાજગરાની ભાખરીની રેસીપી બતાવીશ. એના માટે મેં કથરોટ લીધી છે. આ રાજગરાનો લોટ મેં 2 વાટકી લઉં છું. તમે ભાખરી પણ કહી શકો છો, પરોઠા પણ કહી શકો છો. આમાં આપણે પહેલાં મસાલા કરી દઈશું. તો અહીંયા 1 ચમચી જેટલું મેં અહીંયા સિંધવ નમક લીધું છે, 1 ચમચી જેટલો જીરા પાવડર, 1 ચમચી જેટલા તલ. તમારે તલ એડ કરવા હોય તો કરી શકો, ના તો સ્કીપ પણ કરી દેવાના. અહીં અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર, 1/4 ટેબલસ્પૂન અહીંયા હું લાલ મરચું લઉં છું. અહીંયા મેં આદુની પેસ્ટ કરીને જ રાખી છે, તો અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ છે. અહીંયા મેં 3 થી 4 લીલા મરચાં લઉં છું, જેને ચોપરમાં ચોપ કરી દીધા છે. અહીંયા મેં 3-4 બટાકા બાફી કાઢ્યા હતા અને ગ્રેટ કરી દીધા છે. આમાં આપણને તેલની જરૂર નહીં પડે, કારણ કે આપણે બટાકા એડ કરીએ છીએ ને, એટલે સોફ્ટ જ બનશે. તો હું એડ નથી કરી રહી. જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. પહેલાં બધું મિક્સ કરી દેવાનું. જરૂર હોય એ પ્રમાણે જ પાણી એડ કરવાનું. આમાં થોડુંક પાણી એડ કરીને આપણે આનો કઠણ લોટ બાંધી દઈશું. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે બાંધીને હવે રેડી કરી દઈશું. પહેલાં ઉપવાસમાં તમે ખાઈ શકો એવી રાજગરાની ભાખરી આજે હું બનાવીશ. તો જોઈતા પ્રમાણમાં પાણી એડ કરી શકો. હું બધું મિક્સ કરી દઈશ. બાંધીને મેં રેડી કરી દીધું છે, અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. આ રીતનો સોફ્ટ હોવો જોઈએ. થઈ ગઈ છે તો લોટને કેળવી લઈશું, અને આમાં થોડુંક પહેલાં તેલ લગાવી દઈશું, જેથી કરીને ચોંટે નહીં. આપણે રોટલી જ કરતા જઈએ તો આને કેળવી લેવાનું 2 મિનિટ. હવે આના લુવા પણ કાઢી દઈશું, અને આની આટામાં હું રાજગરાનો જ લઈશ. રાખ્યા છે, તો હવે હું આને વણી કાઢીશ. અહીંયા મેં એક બટર પેપર લીધું છે, અને પહેલાં આને રાજગરાના લોટમાં અટામણથી કરી લઈશું, જેથી કરીને નીચે ચોંટે નહીં. અને વેલણ ઉપર પણ થોડુંક તેલ લગાવી દેવાનું, જેથી કરીને ચોંટે નહીં. હવે આપણે આને વણી કાઢીશું. બહુ પતલી નહીં વણવાની, સરખી જ રાખવાની. કાઢ્યું છે તો ભાખરીનો વ્યવસ્થિત શેપ આવે એના માટે મારી પાસે આ વાડકી છે, એનાથી હું કરી દઈશ. મેં બધી ભાખરીઓ વણીને રાખી છે. બધું એક જ જેવો શેપ આવે એટલા માટે મેં વાડકીથી કરી હતી. જો આ રીતની કરી છે તો 15 થી 16 જેટલી ભાખરી થઈ છે, 2 વાટકી લોટથી. પછી તમે કેટલી મોટી કરો છો એ પ્રમાણે હોય. મેં નાની કરી છે તો 15 થી 16 થઈ છે. હવે આપણે આને શેકી દઈશું. એક પેન લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. સૌથી પહેલાં આમાં થોડુંક તેલ લગાવી દેવાનું, જેથી કરીને ચોંટે નહીં નીચે. અને આ ભાખરી જે વણીને રાખી છે એ મૂકી દઈશું, અને એક બાજુ સીજે પછી બીજી બાજુ થવા દઈશું. એક બાજુ થઈ ગઈ છે તો બીજી બાજુ પણ પલટી દઈશું. 2 બાજુ ક્રિસ્પી થાય પછી આપણે એને તેલથી કે ઘીથી શેકી દઈશું. હવે આની ઉપર થોડુંક તેલ લગાવી દઈશું. તમારે ઘી કરવું હોય તો પણ તમે કરી શકો છો. તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. મને કોમેન્ટમાં જરૂરથી કહો કે હું કેવી રસોઈ બનાવું છું. કોમેન્ટ તો ફ્રી છે, લાઈક પણ ફ્રી છે, સબસ્ક્રાઈબ પણ ફ્રી છે. તમે લાઈક કરશો તો મને બહુ ગમશે. કોમેન્ટ બી ફ્રી છે, કોમેન્ટ તો કરો.
બે બાજુ આવી રીતે ક્રિસ્પી થવા દઈશું આને. હજી તમારે બ્રાઉન કરવી હોય તો પણ તમે કરી શકો છો, હજી પણ કરવી હોય તો કડક. જો હવે આ થઈ ગઈ છે, તો કેવી થઈ રાજગરાની ભાખરી? સાચું કહેજો હા, કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે હું કેવું બનાવું છું. તો હવે આને પ્લેટમાં કાઢી લઈશ. આ રીતે બીજી પણ હું કરી દઈશ. હવે પહેલાં થોડુંક તેલવાળી તો છે, તો પણ તમારે થોડુંક તેલ લગાવવું હોય તો લગાવી દેવાનું. અને બીજી પણ આવી રીતે હવે થવા દઈશ. આમ કરીને બધી ભાખરીઓ કરી દઈશ. ફૂલે છે પણ ખરી જોઈ તમે, અહીંયાથી જો થઈ ને એકદમ સોફ્ટ. તેલ નથી નાખ્યું તો એ ભાખરી આપણી સોફ્ટ બનશે. જો કેવી સરસ થઈ. રાજગરાની ભાખરી મેં બનાવીને રેડી કરી દીધી છે, સર્વિંગ પ્લેટમાં સર્વ કરી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.